તે વલખા મારતા લોકો તો બીજી તરફ પાણીનો પુષ્કળ વેડફાટ। સુરેન્દ્રનગરમાં મનપાના અણઘડ વહીવટના કારણે રોજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે। એક તરફ સુરેન્દ્રનગર મનપા દર 3 દિવસે શહેરીજનોને પીવાનું પાણી આપે છે। શહેરનો ધોળીધજા ડેમ પૂરતો ભરેલો હોવા છતાં હજુ છેવાડાના વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે। પાલિકા કચેરીએ પીવાના પાણીની માંગ સાથે મહિલાઓ ધરણા કરે છે, ત્યારે બીજી તરફ વઢવાણમાં નલ સે જલ યોજના હેઠળ લાખોના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખી છે, પરંતુ દરેક ઘર સુધી કનેક્શન ન અપાતા રોજે રોજ લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જાય છે। વાણિયાપા વિસ્તારમાં પાણીની લાઈન કનેક્શન આપ્યા નથી। પાણી બધું બહાર વેડફાય છે। હજારો લીટર પાણી બહાર જાય છે અને જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી મળતું નથી। દરરોજ પાણી ચાલુ રહે છે। નળમાં કનેક્શન કોઈને આપ્યા નથી ઘરમાં, અને આ લાખોનું પાણી રહ્યું ને વેસ્ટ થાય છે। અને જ્યાં પાણી મળતું નથી ત્યાં પાણી બહાર બચારા ગોતવા નીકળે છે, અને રોડ ઉપર એટલું પાણી આવે છે કે આમ બેડા છેરાય થઈ જાય છે, અને કોઈ માણસને બચારાઓને હાલવાની તકલીફ પડે છે। મનપા વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી। લોકો ના છૂટકે ટેન્કરનું વેચાતું પાણી મંગાવી વાપરવા મજબૂર બને છે, તો વઢવાણના રસ્તા ઉપર વગર વરસાદે પીવાના પાણીનો રોડ પર રેલમછેલ થતી જોવા મળે છે, અને તેના કારણે લોકો પણ પરેશાન છે। મહામૂલા જળનો વેડફાટ બંધ થાય તે માટે સ્થાનિકોએ માંગ કરી છે। 57 થી 58 કરોડ રૂપિયાની નવી પાઇપલાઇનો સુરેન્દ્રનગરના તમામ સોસાયટીઓમાં આપવામાં આવ્યા, પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કનેક્શન આપવામાં ન આવવાના કારણે આજે કરોડો રૂપિયાના કરોડો ગેલનનું પાણી વેડફાઈ રહ્યું છે। જાહેર રોડ ઉપર થાય છે અને ગંદકી ફેલાય છે, પરંતુ આજની તારીખ સુધીમાં તંત્ર એમના અણઘડ વહીવટના કારણે આજે લોકો ત્રાહિમ પોકારી ગયા છે।